આપણા ગ્રંથના પ્રારંભે એક સુંદર મહાત્મય કથા છે. એક દેશ, સાગરના કિનારે એક દેશ રહેલો છે. કયો દેશ તેનું કોઈ વર્ણન નથી, પણ એ દેશમાં બાષ્કલ નામનું એક સુંદર નગર છે. સાગરના કિનારે પ્રકૃતિથી સુંદર શોભિત આ નગર છે. અને ભગવાન વ્યાસજી એક શ્લોકથી આ કથાનો પ્રારંભ કરે છે. સમુદ્ર નિકટે દેશો, સમુદ્રના નિકટે એક દેશ, અને એ દેશની અંદર ગ્રામો બાષ્કલ સંજ્ઞક વસંતિ યત્ર પાપિષ્ઠા વેદ ધર્મ જીતા જના, વેદ ધર્મ જીતા જના. નગર રળિયામણું નગર છે, પણ આ નગરનું દુર્ભાગ્ય એ છે કે આ નગરમાં કોઈ સારો માણસ રહેતો નથી. પાપિષ્ટ માણસો રહે, કોઈ ધર્મિષ્ઠ નથી, કોઈ કર્મનિષ્ઠ નથી. વેદ ધર્મોથી વિમુખ જીવન જીવનારા માણસો આ નગરમાં નિવાસ કરે છે. આહાર નિંદ્રા ભય મૈથુનાની, બસ અન્ય કોઈ વિશેષ પ્રવૃત્તિ નથી. આહાર કરે છે, નિંદ્રા કરે છે. પશુ કરતા પણ નીચું જીવન જીવી રહ્યા છે. પરંતુ આ નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે છે. સમાજને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું છે, જેમનું નામ બિદુંગ અને ચુંચુલાજી છે. પરંતુ ભગવાન વ્યાસજીએ કહ્યું આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી પોતાનું કર્તવ્ય નિભાવી શક્યા નથી. જેવા નગરના માણસો એવો જ વ્યવહાર આ બિદુંગ અને ચુંચુલાજીનો છે. મહર્ષિ ભગવાન વ્યાસે તો બધું જ ઘણું કહ્યું, લખ્યું, પણ ધર્મથી વિરુદ્ધ જે કાંઈ કહેવાતું અને કરાતું એ બધું જ આ નગરના માણસો, નગરમાં રહેલો બિદુંગ કરે છે. પણ એક સમયે બન્યું એવું કે મદિરા પીધેલી હાલતે અપવિત્ર અવસ્થામાં આ બિદુંગનું અકસ્માત દ્વારા મૃત્યુ થયું. હવે અપવિત્ર અવસ્થા હોય, મદિરા પીધેલી હાલત હોય અને તેમાં અકસ્માતે મૃત્યુ થાય તો તેની ગતિ ન થાય, તેની અધોગતિ થાય છે. અને બિદુંગ યમપુરીમાં જાય છે. અનેક પ્રકારના નરકોની યાતના અને દુઃખ ભોગવે છે. અંતે આ બિદુંગના પાપ પૂરા થયા નથી. વિંધ્યાચલ પહાડની ગુફામાં તેને પ્રેત તરીકે સ્થાન આપવામાં આવે છે. અને વિંધ્યાચલ પર્વતની ગુફામાં પ્રેત બને બિદુંગ હાહાકાર મચાવે છે. કોઈ વૃક્ષની સામે દ્રષ્ટિ કરે, વૃક્ષને સૂકવી નાખે છે. આકાશમાં કોઈ પક્ષી જતું હોય ને પક્ષીની સામે નજર કરે, પક્ષી તડપી ધરતી પર પડે છે. હાહાકાર મચાવવા લાગ્યો છે. તૃષા લાગે છે, પાણી પીવું છે. આ બિદુંગ નામનો પ્રેત પાણી પીવા માટે દૂર દૂર જાય છે. કોઈ કુવાની અંદર નીચે ઉતરે છે, જલ સામે દ્રષ્ટિ કરે, જલ સુકાઈ જાય છે. તૃષાની વેદના સહન થતી નથી. રુધિરના આંસુથી ભયંકર રુદન કરે છે. જંગલનું વાતાવરણ અતિ ભયાનક બનાવ્યું છે. જલ પીવા માટે, પાણી પીવા માટે દૂર દૂર જાય છે. કોઈ સરોવરમાં જાય, સરોવર ઉપર નજર કરે, દ્રષ્ટિ કરે, સરોવર સુકાઈ જાય છે. દૂર દૂરની
કિલોની યાત્રા કરે, કોઈ સરિતાના તટે જાય, સરિતામાંથી પાણીનો ખોબો ભરે છે, અંજલિ ભરે છે, પાણી પીવાની તૈયારી કરે છે, પણ મુખ પાસે પાણી આવતા જ એ જલ સુકાઈ જાય છે. અને જેને પ્રેતનું, જેને ભૂતનું, જેને પિશાચનું શરીર મળે છે, તેને મોટામાં મોટો દંડ હોય તો એ જલ પી શકતા નથી. જેને પિતૃયોનીમાં પ્રવેશ મળે છે તે પોતાની જાતે જલ પી શકતા નથી, તેથી તેને જલ પાવું પડે, પાણી પાવું પડે છે. આપણે એક પરંપરા છે પિતૃ તર્પણની. આપણે પિતૃઓને પાણી પાઈએ છીએ. શા માટે? કારણ કે પોતાની જાતે પાણી પી શકતા નથી. તેને તૃપ્ત કરવા માટે આપણે તેને પિતૃઓને પાણી પાઈએ છીએ. કોઈ તીર્થમાં જઈએ, ગયા તીર્થ જઈએ, અનેક તીર્થોમાં જઈએ, આપણે નારાયણ બલિ કરીએ, અનેક યજ્ઞો કરીએ, તેની વિધિ કરીએ પિતૃઓને તૃપ્ત કરવા માટે. શા માટે પિતૃઓને પાણી પાઈએ છીએ? તો કે પિતૃ પોતાની જાતે પાણી પી શકતા નથી, તેથી આ પિતૃઓને પાણી પાવું પડે છે. અનેક માણસો માન્યતા રાખતા હોય છે કે આવી ક્રિયાઓ, કર્મકાંડ કરવું જોઈએ, અને આપણી પરંપરા છે. પિતૃઓ પાણી પીતા હોય ન પીતા હોય એ આપણે પ્રમાણની જરૂર નથી, પણ તેની અંદર આપણી શ્રદ્ધા રહેલી છે. આપણા મનની તૃપ્તિ થાય છે. પિતૃ તો તૃપ્ત થાય કે ન થાય, પણ જે પિતૃને પાછળ પાણી અર્પણ કરે, જલ પિતૃને અર્પણ કરે છે, તેને જરૂર હૃદયમાં શાંતિ થાય, મનની મજા આવે કે મારા પિતૃને હું તૃપ્ત કરી રહ્યો છું, મારા પિતૃને હું ખૂબ આનંદ આપી રહ્યો છું, મારા પિતૃ મારાથી જલ પી રહ્યા છે. એનો આનંદ આપને સ્વયંને થાય છે. આપણી કોઈ પણ કર્મકાંડની પ્રવૃત્તિ હોય કે યજ્ઞની પ્રવૃત્તિ હોય કે પૂજા અર્ચનની પ્રવૃત્તિ હોય કે ધ્યાન ક્રિયા હોય કે તપ ક્રિયા હોય, એનો કોઈનો વિરોધ કરવાની જરૂર નથી, થોડી સમજવાની જરૂર છે. ઘણા માણસો સમજવાનો પ્રયાસ નથી કરતા, વિરોધ કરતા હોય છે કે પિતૃ શું પાણી પાય, અહીંથી આપણે પિતૃને પાણી પાઈએ તો પિતૃ શું પાણી પી. પિતૃઓ પીવે કે ન પીવે, પણ આપણને આનંદ આવે છે કે નહીં? આપણને મજા આવે છે કે નહીં? કેટલો આનંદ આવે કે આપણા પિતૃઓને આપણા શ્રાદ્ધ આવે છે, શ્રાદ્ધમાં આપણને ખબર છે કે આપણા પિતૃઓ ખીર રોટલી ખાય કે ન ખાય ને આપણને ખબર નથી, પણ શ્રાદ્ધમાં આનંદ કેટલો આવે. આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, આજે મારે માતોશ્રીનું શ્રાદ્ધ છે, આજ મારા દાદાનું શ્રાદ્ધ છે. રંગે જંગે સૌને ભોજન માટે આમંત્રિત કરીએ, સાધુ બ્રાહ્મણોને બોલાવીએ, તેને ભોજન કરાવીએ, તેને દક્ષિણા આપીએ, આપણને કેટલો આનંદ થાય. હવે ખીર ખાતા હોય કે ન ખાતા હોય એનું આપણે પ્રમાણ નથી જોતું, પણ આપણને તો ખીર ખાવા મળે છે કે નહીં? સાધુ બ્રાહ્મણોને ખીર ખાવા મળે છે કે નહીં? અને હવે તો ધીમે ધીમે શ્રાદ્ધનો કોઈ જમવા નથી જતા, અને ધીમે ધીમે એક સમય એવો આવી જશે કે શ્રાદ્ધ કોઈને જમાડવે સાધુ બ્રાહ્મણો ગોતા નહીં ચડે. ક્યાં કોને સમય છે આજે? પેલું દ્રષ્ટાંત નહીં સાંભળેલું કે ગંગાના કિનારે અનેક કર્મકાંડ કરતા તીર્થ બ્રાહ્મણો, તીર્થના બ્રાહ્મણો હોય ને, તે પિતૃઓ તર્પણ કરાવતા હતા, પિતૃઓને જલ અર્પણ કરતા હતા. એટલે ગુરુ નાનક દેવ ત્યાં ઉભા ઉભા જોતા હતા. બ્રાહ્મણો બધા એના માતા પિતાનું નામ બોલે, એના પૂર્વજોનું નામ બોલે, એના માટે પાણી અર્પણ કરે, પાણી અર્પણ કરે. તો ગુરુ નાનક દેવ આ બધું જોવે છે. સૌની વિચાર સ્વતંત્રતા હોય છે, પોતે કોઈ પણ વસ્તુ વિચારી શકે છે, કારણ કે વિચારોની સ્વતંત્રતા પરમાત્માએ આપણને ભેટમાં આપી છે. આપણને ભગવાને ઘણી બધી એવી વસ્તુ ભેટમાં આપી છે કે તેમાં આપણે પૂર્ણ સ્વતંત્ર છીએ. વિચાર સ્વતંત્રતા, આપણે ધારીએ તેવા વિચારો કરી શકીએ છીએ, આપણને કોઈ તેમાં રોક ટોક થતી નથી. ગુરુ નાનક દેવને વિચારવું જો કે આ પિતૃઓને સૌ પાણી પાય છે, પિતૃઓને પાણી પાય છે. તો ગુરુ નાનક દેવજી ગંગામાંથી પાણી લઈને જોર જોરથી ઉછાળવા માંડ્યા છે, જોર જોરથી ઉછાળવા માંડ્યા છે. પેલા બ્રાહ્મણોએ કહ્યું કે ગુરુ નાનક દેવ આ શું કરો છો આપ? તો કે અહીંથી હરિદ્વારથી ગંગા કિનારેથી પંજાબમાં મારું ખેતર છે ને એને પાણી પાવ છે. તે પેલા બ્રાહ્મણો કહે ગુરુ નાનક દેવ તમારું પાગલપન છે, અહીં તમે ગંગામાંથી અંજલિ ભરી ખોબો ભરી ભરીને તમે પાણી ત્યાં પહોંચાડો તો પંજાબના ખેતરમાં પાણી પહોંચે ખરું? તો પહેલાં કે તારા પિતૃઓને અહીંથી કંઈ પાણી પહોંચે, મારા પંજાબના ખેતરમાં જો ન પહોંચતું હોય. પણ શ્રદ્ધાનો વિષય છે, કરવું જોઈએ, ખૂબ આનંદ આવે.
પિતૃ માટે કાંઈ કરીએ તો આપણને ખૂબ હૃદયની તૃપ્તિ થાય, મનની મજા આવે. તો પિતૃને તૃપ્ત કરવા માટે, પિતૃઓને જલ અર્પણ કરવા માટે અનેક પદ્ધતિઓ આપણી પાસે છે. કર્મકાંડની અંદર સુંદર સુંદર પદ્ધતિઓ અલગ અલગ રીતે દેખાડી. એ બધું થઈ શકે તો બહુ સારું કહેવાય, અતિ સુંદર વાત છે. પણ એ ન થઈ શકે તો રોજ સૂર્યનારાયણને જલ અર્પણ કરવું. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ. રોજ સૂર્યનારાયણને જલ, પિતૃ તૃપ્ત થાય. તે પણ ન થઈ શકે તો રોજ તુલસીને જલ અર્પણ કરો, પિતૃ તૃપ્ત થાય. એ પણ ન થઈ શકે તો વટવૃક્ષને જલ અર્પણ કરો. એ પણ ન થઈ શકે તો પીપલ વૃક્ષને જલ અર્પણ કરો. એ પણ ન થઈ શકે તો બિલવૃક્ષને જલ અર્પણ કરો. અને જે માણસ બિલવૃક્ષને જલ અર્પણ કરે છે તેને દરેક તીર્થોની પૂજા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવતાઓને સ્નાન કરાવવાનું ફલ બિલવૃક્ષને જલ અર્પણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. કારણ આ બિલવૃક્ષની અંદર ત્રિદેવતાઓ નિત્ય નિવાસ કરે છે. અને આ વાત કોઈ કલ્પિત નથી. આનું પ્રમાણ બિલ્વાષ્ટકમાં છે. કારણ કે બિલવૃક્ષના મૂળની અંદર મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપેણ અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વ શિવાર્પણમ. બહુ જ મહિમા છે. વચ્ચેનો સમય તો એવો ગયો કે આંગણામાં બિલવૃક્ષ ન વવાય, કારણ કે કોઈએ વાત સમજાવી જ નહીં. શિવ મહાપ્રાણમાં તો બિલવૃક્ષનું થોડું મહાત્મ્ય છે, પણ અન્ય ગ્રંથોની અંદર બિલવૃક્ષનો બહુ જ મહિમા છે. આપણી સનાતનની શ્રેષ્ઠ અને ઉજળી પરંપરાની અંદર વૃક્ષોનો બહુ જ મહિમા છે. વૃક્ષ દેવો નમો નમઃ. વૃક્ષોની પૂજા કરવી શા માટે? કારણ કે વૃક્ષ એ માનવ જીવન માટે એ પર્યાય છે. જો ધરતી પર વૃક્ષ ન હોય તો માનવ જીવિત ન રહી શકે. પણ વૃક્ષની પૂજા એટલે શું? વૃક્ષની પૂજા એટલે એટલું જ એક લોટો જલ અર્પણ કરી દેવું, તેને ફેરા ફરી લેવા, પરિક્રમા કરી લેવી, તેને ચાંદલો કરવો નહીં. એક સાધુ પુરુષે બહુ સરસ વાત કરી. વૃક્ષની પૂજા એટલે નવા નવા વૃક્ષોને વાવવા, નવા નવા વૃક્ષો ઉગાડવા. એ વૃક્ષોની પૂજા છે. વૃક્ષોનું વાવેતર કરવું. અતિ તાનાંગ તાન, દુર્ગમમાં દુર્ગમ સ્થાન હોય ત્યાં જે વૃક્ષો વાવવાનું કામ કરે છે તેને ગયેલી અને આવતી બંને પેઢીઓને સુખ મળે છે. જેટલા જેટલા આપણા પૂર્વજો ગયા છે તેને પણ સુખ મળે, અને જે જે આ પધારવાના છે એમને પણ સુખ મળે છે. ત્રણને, જે ગયેલા અને આવવાના ઉપસ્થિત, આ સૌને સુખની પ્રાપ્તિ થાય જે માણસો વૃક્ષો વાવવાનું કામ કરે છે. વૃક્ષ માનવ જાત માટે મોટો આશીર્વાદ છે. આજે આપણે જોઈએ છીએ દિન પ્રતિદિન સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનતા જાય છે. વૃક્ષોને બેરહેમ કાપવામાં આવી રહ્યા છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, મહાદેવજી સ્વયં એમ કહ્યું કે મને કોઈ પુષ્પ અર્પણ કરે તો બહુ જ પ્રસન્ન હું થાઉં છું, પણ મારા શિવાલયના પટાંગણમાં આજુબાજુ કોઈ પુષ્પો છોડ વાવે તો હું અતિ પ્રસન્ન થાઉં છું. આ શંકર ભગવાનનું બ્રહ્મ વાક્ય છે. મહાદેવ કહે મને કોઈ પુષ્પો ચડાવે તો બહુ રાજી થાઉં છું, પણ કોઈ મારા શિવાલયના પટાંગણની અંદર ફૂલ છોડ વાવવાનું કામ કરે તેનાથી હું અતિ પ્રસન્ન રહું છું. મારા શંકરને પુષ્પ પ્રિય છે, પુષ્પ છોડ પ્રિય છે. મારા શંકરને વૃક્ષ પ્રિય છે, વૃક્ષ વન પ્રિય છે. જંગલો મહાદેવને અતિ વહાલા છે, વડલો તો મહાદેવને અતિ પ્રિય છે.
વચ્ચેનો સમય એવો આવ્યો છે, આવ્યો હતો, હવે તો ધીમે ધીમે લોકોમાં સમજણ આવવા લાગી છે કે પીપળો આંગણે ન વવાય, તેમાં ભૂત રહે. વડલો આંગણે ન વવાય, વડલામાં ભૂત રહે. તારા બાપા ઘરમાં જ ભૂત છે. એવી ખોટી માન્યતાઓ, એવી ખોટી માન્યતાઓ. એટલે આ ઘોંઘાટ બહુ કરે છે માએ. થોડું ઈકો જો ઘોંઘાટ ઓછો કરી દે ને, આમ મોનો વગડવું કરી નાખ ભાઈ સાગર. કેવી માન્યતાઓ. પરંતુ અહીં બેઠા પછી થોડી જવાબદારી બને છે, તેથી નામ તો ન લઈ શકું. જેટલા મંદિરો તોડ્યા ને એટલા જ વડલાઓને પણ કાપ્યા છે. જેટલા મંદિરોને બેરહેમ તોડવામાં આવ્યા, કારણ કે હિન્દુઓ વડલાની પૂજા કરતા હતા. વડલાઓને પીપળાઓનો પણ કચ્છર ઘાણ બોલાવી દેવામાં આવ્યો છે. કારણ કે આપણે વડલા પ્રત્યે ખૂબ આદર રાખીએ છીએ. શા માટે વડલા પ્રત્યે આદર? કારણ કે વડલો 1000 વર્ષ સુધી આ ધરતી પર ઓક્સિજન છોડવાનું કામ કરે છે. વડલો એ ધરતીને પકડી રાખે છે, ધરતી ધોવાતી અટકે છે. તેથી વડલાનો મહિમા, વડવૃક્ષનો મહિમા છે. વડવૃક્ષને આપણે ભગવાન શિવજીનું સ્વરૂપ માનીએ છીએ. અને શિવ મહાપુરાણમાં કહ્યું કે જે કોઈ માણસ એક વડલો વાવે, પીપળો વાવે અને વડલાને પીપળાને મોટો કરે છે, તેને 100 કલ્પ સુધી વૈકુંઠ લોકમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય છે. એવું તો ખરા આપણા શાસ્ત્રોની કેટલી સુંદર વાતો છે. મંદિર ભલે થોડું નાનું બને, પણ વૃક્ષો વાવવા, કારણ કે વૃક્ષો એ માનવ જાત માટે એક જીવન છે, માનવ જાત માટે આશીર્વાદ છે. કોઈ પણ અપેક્ષા વગર આ દુનિયાને ફલ ધરનારા કોઈ જો હોય તો જેનું નામ છે વૃક્ષ દેવો નમો નમઃ. એ વૃક્ષ છે. માણસ વૃક્ષ પ્રેમી બને. મેં ઘણી કથાઓમાં કહ્યું, પણ લગભગ રાણસીકી વખતે જ એક બાજુના ગામડામાં મને જવાનું થયું હતું. એ પટેલ પરિવારના ભાઈઓ, એના પિતાના ભાગની જમીન, કારણ કે પિતા હયાતમાં જમીનોના ભાગ પાડે. જ્યારે પિતા દેવલોક થયા, એમના પિતાજીની જમીન જે હતી એ ભાઈઓએ વહેંચી નહીં. નકર તો આમ તો નિયમ એવો કે ભાઈ પિતાજી દેવલોક થયા, મા પણ દેવલોક થઈ, એટલે મા બાપની જે જમીન હોય એ ભાઈઓ ભાગે વહેંચાઈ જાય, અથવા કોઈ પૈસા બોલી નાખે તો સૌ ભાઈ ભાગે ભાગ પાડી લે. પણ આ ભાઈઓએ ભેગા મળીને શું કર્યું? તો કે આપણા માતા પિતાની જે જમીન છે એક પણ ભાઈને લેવાની નથી. માતા પિતાની પાછળ પાણી ઢોળ કરવું પડે છે, પણ આપણે પાણી ઢોળવું નથી. સુંદર એક સમાજને પ્રેરણા પૂરી પાડનારો સુંદર વિચાર એ સમાજને આવ્યો. એ માતા પિતાના ભાગ્યની જે જમીન હતી એ જમીનમાં વડલા, પીપળા અને સુંદર વૃક્ષો આવ્યા, અને વૃક્ષોને પાણી પાયું છે. માતા પિતાની પાછળ પાણી ઢોળ્યું નથી, વૃક્ષોને પાણી અર્પણ કર્યું છે. જેટલી માતા પિતાના ભાગની જમીન હતી એમાં વૃક્ષો વાવ્યા છે. સુંદર વડલા અને પીપળા અને વાવ્યા છે, લીમડા વાવ્યા છે. આપણી ધરતીને લીમડો બહુ ભાવે છે, અને લીમડાનો તો કેટલો મહિમા છે. લીલી લીમડની છાયા એવી માત પિતાની માયા. ધમધોકાર ઉનાળો હોય, પાનખર ચાલતો હોય, કોઈ જગ્યાએ વૃક્ષ લીલું ન હોય, ત્યારે લીમડી એ લીલી હોય છે. છાંયડો પણ આપે, શીતળતા પણ આપે, અને સાથે સાથે સુગંધ પણ આપે છે. લીમડાની જે મહેક આવતી હોય, લીમડાની જે સુગંધ આવતી હોય, એમાંય ચૈત્ર માસની અંદર લીમડાનો મોર ખાય. એક બિલ્વપત્રનું પાન, એક તુલસીનું પાન અને એક લીમડાનો થોડો મોર, કોલ જેને કહીએ, એ ત્રણેય ભેગું કરીને જે ખાય આખું વર્ષ નિરોગી રહે. આમાં ઘણા માણસો આવા પ્રયોગો કર્યા હોય. ચૈત્ર માસની અંદર લીમડાનો કોલ હોય, કુણા કુણા બિલ્વપત્ર હોય, અને સાથે તુલસી પત્ર હોય. આ ત્રણેયને ભેગા કરી અને ખાવાથી માણસની જઠરાગ્નિ સતેજ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ તેની વધે છે. આપણી પરંપરામાં વૃક્ષોનો બહુ જ મહિમા છે, ને આપણે વધારે જીવનમાં ન કરી શકીએ, પણ એકાદું વૃક્ષ જીવનમાં જો ઉછેરીએ તો આપણને કેટલો ગૌરવ થાય કે આ વૃક્ષ મેં વાવ્યું છે, આ વૃક્ષ મારા થકી મોટું થયું છે.
આ વૃક્ષનો સાક્ષી હું છું. અને આ સભામાં અનેક એવા પુણ્યવાન ને પવિત્ર માણસો હોય જે વૃક્ષ પ્રેમી હોય છે, જે વૃક્ષને પ્રેમ કરતા હોય છે. અને ડાયા માણસો આવું સુંદર કામ કરતે છે. સુંદર સુંદર વૃક્ષો આવે છે, વૃક્ષો વાવવાનું, વૃક્ષોનું જતન કરવાનું, વૃક્ષોની રક્ષા કરવાનું કામ કરે છે. અરે જંગલોમાં જઈ જઈ સુંદર માળાઓ ગોઠવે છે, ચકલાઓને રહેવા માટે પાણીના કુંડાઓ લટકાવે છે, અનાજના દાણાના કુંડાઓ લટકાવે છે કે પક્ષીને પાણી મળે, પક્ષીને અન્ન ખાવા મળે. એક સમય તો એવો હતો, આપણે ચોમાસાની અંદર ખેતી કરતા, મગફળી વાવતા, ત્યારે ચારો તરફ આપણે જુવાર વાવતા, 3 લાઈન અથવા 4 અથવા 5 ખેતરને ચારે તરફ. આ જ્યારથી કપાસનું વાવેતર શરૂ થયું ત્યારથી આ બધું ખતમ થયું. ચારે તરફ શેઢો વાવતા આપણે, તેમાં થોડા કઠોળના પણ છોડ હોય, જુવારના મોટા મોટા કરડા થાય, એમાં અમુક અમુક તો બહુ મીઠા હોય, શેરડીની જગ્યાએ ખવાય પણ શકે. પણ હવે આ વસ્તુ બંધ થઈ છે. એક પક્ષી પ્રેમી માણસ પ્રોફેસરે મને કહેલું કે દરેક ખેડૂતોને પ્રેરિત કરજો કે તમારા ખેતરના શેઢે જુવારના છોડ વાવે. અને જુવારના છોડને જે જુવારના કરહડા, જેને કરહડું કહેવાય ને, ડુંડું, એ આવે તે લણે નહીં, લે નહીં. કારણ કે અનેક પક્ષીઓ એવા છે જે શરમાળ પક્ષી હોય છે, જે ગામમાં ન આવી શકે. કાગડો તો સીમમાં રહે ને ગામમાં રહે ને હિમાલય પહાડમાં રહે, કેવો પાકો જોતો ખરા. પણ અમુક પક્ષીઓ એવા હોય છે કે શરમાળ હોય છે, તે ગામની અંદર ન આવે, તે જંગલમાં જ રહેતા હોય છે. એવા પક્ષીઓને આ છણ મળે, દાણા મળે, તેના માટે છે. અને ડાયા ખેડૂતો આવું બધું કરે છે. અરે એવા મેં ખેડૂતોને જોયા છે કે પોતાની વાડી અંતરિયાળ હોય ને તો એક મોટી પાણીની કુંડી રાખે અને આખી પાણીને ભરી રાખે. જંગલનું કોઈ પશુ, જંગલનું કોઈ પ્રાણી, કોઈ હરણા, એ પીવા માટે ત્યાં આવે. આવા પરોપકારી માણસો હોય છે, પરોપકારી માણસો હોય છે. એક ખેડૂત મને મળેલો, આજે મારાથી બહુ એક સારું કામ થયું. મેં કહ્યું કેવું સારું કામ થયું? ખેતરમાં કંઈક નવું વાવ્યું લાગે છે. તો નવું વાવેતર કર્યું હોય, તમે બીજું શું કરો? બસ નવું કાંઈ વાવ્યું હોય, નવું કાંઈ ખેતરમાં કાંઈ કર્યું હોય. ન તો કે મારાથી આજે બપોરે બહુ સારું કામ થયું. બપોરે બહુ સારું શું કામ થયું? બહુ સુંદર. તમે જુઓ, ખેતી કરતો, મેલા ઘેલા કપડાં પહેરતો આ ખેડૂત